નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારતા સમાજમાં રોષ ફેલાયો છે અને આરોપીનો સરઘસ નીકાળવા માટે માંગ ઉઠવા પામી છે। ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને 3 શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। તો 19 માર્ચે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। તે બાદ ગત રાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મીટિંગનું આયોજન પણ કરાયું હતું અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી હતી। આ સમગ્ર ઘટનામાં પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે આરોપીઓનો વરઘોડો નીકાળવામાં આવે અને જો આ વાતનું શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવશે। સગીર ઉપર હુમલાને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે। પોલીસ સામે પાટીદાર અગ્રણી રાજેશ સખિયાએ પ્રહાર કરતા જણાવ્યું છે કે ગોંડલમાં પોલીસવાળા જ મોટા આરોપીઓ છે। ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। તો આ સમગ્ર કેસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદીના દીકરાની જાતીય સતામણીને લઈ વિવાદ વધ્યો હતો। સગીરને મારવામાં આવ્યો હતો। એ તો મહત્વની વાત એ છે કે સગીર દીકરાના ગુપ્તાંગ ખેંચી સતામણી કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। જેલ ચોક પટેલવાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો। મીટિંગમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો, છેલ્લે સુધી લડી લઈશું, પીછેહટ કરવામાં આવશે નહીં, ગાંધીનગર સુધી જવાની લડત પણ આપીશું। વધુમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સરભરા કરવા માંગ કરાઈ હતી। તો આ સમગ્ર મામલે ભાજપના નેતા વરુણ પટેલે કટાક્ષ કર્યો છે અને તેમણે પોસ્ટ કરીને કહ્યું છે કે પટેલ વોટ આપે પછી નોટ આપે પછી માર ખાય અને પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે તેના માટે પ્રવક્તા બને। ગુજરાતના અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી કે ઠોકશાહી તેમજ ગુજરાતના DGP અને CMOને પણ ટેગ કર્યા છે।